જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, વડાપાઉં ખાવાનું મન થયું હોય તો આ બનાવો વડાપાઉં કેસેડિયા. ટેસ્ટી ને હેલ્ધી બનાવવાનું શરૂ કરીએ. આપણે લઈએ છીએ બાફેલા બટાકાને આ રીતે છીણી કાઢજો. હવે કોથમીર, હળદર, મીઠું, એમાં વઘાર કરીએ. તેલ ગરમ કરીને રાઈ, અડદની દાળ, લસણ, લીલા મરચાં અને હિંગ બધું બરાબર મિક્સ કરી લઈએ અને આપણે આ સ્ટફિંગમાં એડ કરી દઈએ છીએ. હવે બધું બરાબર મિક્સ કરી લઈએ. સો આપણને જે વડાપાઉંનો સાંજાનું સ્ટફિંગ છે એ જ સ્ટફિંગ આપણે આ બનાવ્યું છે. એકવાર ટેસ્ટ કરીને તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે બનાવીએ ચણાના લોટની પેસ્ટ. એમાં ચણાનો લોટ, હળદર, હિંગ, મીઠું અને એકદમ થોડું પાણી લેજો અને એની થીક પેસ્ટ બનાવવાની છે. આ રીતે રિબન ફોલ્ડ કન્સિસ્ટન્સી હોવી જોઈએ. થીક પેસ્ટ કરજો, ખીરું નહીં બનાવતા. સો આ થીક પેસ્ટ તૈયાર છે. સો આપણી પાસે સાંજો તૈયાર છે, ચણાના લોટની પેસ્ટ તૈયાર છે. હવે અહીંયા મેં લીધો છે પરાઠો. તો કામ તમે સવારની વધેલી રોટલી, પરાઠા કે ભાખરી લઈ શકો છો. હવે એના ઉપર આપણે બનાવેલું સ્ટફિંગ ઇવનલી સ્પ્રેડ કરી અને બરાબર આ રીતે પ્રેસ કરજો ફ્રેન્ડ્સ, એટલે પરાઠા કે ભાખરી પણ બરાબર ચોંટી જાય. કીધું એ પ્રમાણે તમે રોટલી બનાવવાના હો તો થોડી થીક રોટલી કરજો. હવે બરાબર ઇવનલી સાંજો સ્પ્રેડ કર્યા પછી લઈએ છીએ આ પેસ્ટ અને તમે જુઓ કે કેટલી થીક પેસ્ટ છે. આ પ્રમાણેની થીક પેસ્ટ હોવી જોઈએ. સો સેમ બટાકાવડાની જેમાં બનશે સાંજો, ઉપર ચણાના લોટનું ખીરું, એ પ્રમાણે. હવે એક પેનને ગરમ કરીએ. તેલ જરા થોડું વધારે લેજો. સો તેલ આ રીતે ઇવનલી પરાઠાની સાઇઝની રીતે ચોપડી લીધું છે. હવે જે આ ચણાના લોટનો જે ભાગ છે એ નીચેની તરફ આપણે આ રીતે મૂકવાનો છે. એકવાર મૂકી દીધા પછી ફ્યુ સેકન્ડ્સ આને તમે ટચ નહીં કરતા, આમ જ રહેવા દેજો. અને ફ્રેન્ડ્સ, આ પરાઠો મૂકતા પહેલાં તાવી બરાબર ગરમ હોવી જોઈએ. તાવી ગરમ હોય તો જ મૂકજો. હવે અહીંયા તમે જોઈ શકો છો કે થઈ ગઈ છે. ફ્યુ સેકન્ડ્સ પછી હું અહીંયા જેન્ટલી પ્રેસ કરી રહી છું. જ્યાં સુધી નીચેનું પડ આ રીતે લાઇટ બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એને પ્રેસ કરશું. સો આ ચણાનો લોટ બરાબર શેકાઈ ગયો છે. બીજી સાઈડને પણ આ રીતે જેન્ટલી પ્રેસ કરીને થોડીક શેકશું. સો અહીંયા તૈયાર છે. હવે આપણે બહાર કાઢીએ અને થોડું ઠંડુ થવા દઈએ, પછી ટોપિંગ કરીએ. હવે ઠંડુ થઈ જાય એટલે ટોપિંગમાં પહેલાં ગ્રીન ચટણી, એના ઉપર વડાપાઉંનો ડ્રાય મસાલો અને સેવ. સો પરફેક્ટ વડાપાઉં બનશે. સો આ વડાપાઉં કસેડિયા તૈયાર છે. વડાપાઉંમાં પાઉં લઈએ છીએ, એની બદલે અહીંયા ભાખરી, રોટલી કે પરાઠો લેવાનો છે. સુપર ટેસ્ટી વડાપાઉં કેસેડિયા મસ્ટ ટ્રાય રેસીપી છે. એકવાર તો જરૂર બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.